આપણે શ્રી ભાગીરથી ભાગવતજી ગંગા ની અંદર ડૂબકી મારવા માટે આપણે આવ્યા છીએ। અહીંયા ઉપસ્થિત વિપ્રવૃંદ, સંગીતવૃંદ અને અહીંના વિરાજરી તમામ ચેતનાઓને મારા વંદન। અને અહીંયા જે પણ ભક્તો આવ્યા છે, શ્રોતાઓ, એના હૃદયની અંદર રહેલા ઠાકોરજીને મારા જય શ્રી કૃષ્ણ। ખૂબ આનંદનો દિવસ છે। આપણને અહીંયા કોને બોલાવ્યા ખ્યાલ છે? કોને બોલાવ્યા? આપણા પિતૃઓએ બોલાવ્યા। આપણને આપણા પિતૃઓએ બોલાવ્યા છે। માતાની કૃપાથી, પિતાની કૃપાથી, ગુરુની કૃપાથી, માં ગંગાજીની કૃપાથી અને હરિ અને હરની કૃપાથી। પણ પહેલી કૃપા કોની? આપણા માતા પિતા। જે માતા પિતા દ્વારા આપણને જે આ શરીર મળ્યું છે, એ શરીરથી સોયની તો સોયની અણી તે પિતૃઓની એક કૃપા। પિતૃઓ આપણને સ્વર્ગમાંથી, ગોલોકમાંથી મને તમને આશીર્વાદ આપી રહ્યા છે। કેમ? એ કેટલા બધા આનંદિત થતા હશે આજે કે જેને જન્મ આપ્યો એ આવું સત્કર્મ કરવા માટે જઈ રહ્યા છે। મેં માતાને એમ થતું હશે કે મારું નૂર મેં ગુમાવ્યું નથી, પિતાને પણ એમ થતું હશે કે મેં મારા જે દીકરાઓને ભણાવ્યા ભણાવ્યા એ અવર્થ નથી ગયા। વેદની લખવાની શરૂઆત જ્યારે ગણપતિએ કરી ત્યારે પહેલું જ વેદનું વાક્ય કયું લખ્યું? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો। અને પછી વેદની શરૂઆત। એના પહેલા શરૂઆત નથી। તો આ બધું જ્ઞાન